કે વહાલા સુંદર સાથને કોટી કોટી પ્રેમ પ્રણામ. પ્રણામ સુંદર સાથજી, પ્રણામ પ્રણામ. તો આજના સત્સંગની અંદર શ્રી પ્રકાશ હિન્દુસ્તાની અને પ્રકરણ છે 4થું. તો 4થા પ્રકરણની અંદર મહામતી શ્રી પ્રાણનાથજી કહે છે કે લીલા કો પ્રકાશ હોના અને આત્મા કો પ્રકાશ ઉપજ્યો. લીલા કો પ્રકાશ હોના અને આત્મા કા પ્રકાશ ઉપજો કહે છે. તો મહામતી શ્રી પ્રાણનાથજી કહે છે કે ના કસુ મન में ना कसु शीत ना कसु मेरे हृदय में एती मत કે એક બસન સીધા કહ્યા ન જાય એ તો આયો જૈસે પૂર દરિયાએ. કે ઇન્દ્રાવતી સ્વરૂપે મહામતી શ્રી પ્રાણનાથજી કહે છે કે આ દિવ્ય વાણીનું વર્ણન કરવાનો વિચાર મારા મનમાં નહોતો કહે છે. કે આ દિવ્ય વાણી જે મારે વર્ણન કરતી વિચાર મારા મનની અંદર ક્યારેય હતો નહીં કહે છે. મેં આ વાત ક્યારેય પણ મનમાં પણ વિચારી નહોતી કે હું આ વાણીનું વર્ણન કરીશ એવી વાતને મારા મનમાં મેં ક્યારેય વિચારી પણ નહોતી કહે છે. તો તેમજ ન તો મારા હૃદયમાં આટલી મોટી વાત ક્યારેય આવી નહોતી કહે છે. કે મારા હૃદયની અંદર આવડી મોટી વાત ક્યારેય આવી નહોતી. ઇન્દ્રાવતી મહામતી કહે છે કે પરમધામના બાબતમાં એક શબ્દ પણ સીધો કહી શકાતો નથી. કે પરમધામની જે વાત છે એ હું શું કરું કહે છે કે એક શબ્દ સીધો કહી શકાતો નથી કહે છે. તો ધામધણીની અપાર કૃપાથી કહે છે કે મારા હૃદયમાં સમુદ્રની ભરતીની જેમ વાણી આ પ્રવાહ થઈ ગઈ કહે છે. પ્રવાહ થઈ રહી છે કે જેમ નદીમાં પાણી આવે અને પાણીનું ભરતી થઈ જાય એવી રીતે કહે છે કે આ મારી સમુદ્રની ભરતી જેમ થઈ છે ને એવી રીતે વાણી આ પ્રવાહ મારાથી વહવા લાગી છે કહે છે, પ્રવાહિત થઈ રહી છે. કે શ્રી સુંદરબાઈ ધની ધામ દુલ્હીન ઇન્દ્રાવતી પર દયા પૂરણ કહે છે કે હૃદય બેઠે વસન એહ કારણ સાથ કિએ સ્નેહ. ધામધણીની અર્ધાંગીની શ્રી શ્યામાજી તો કે છે સુંદરબાઈ સખીની સાથે જો સદગુરુ શ્રી દેવસુંદરજી રૂપે આ સંસારમાં પ્રગટ થઈ છે કે છે. હવે કે છે જે સુંદરબાઈ સખી છે એ સદગુરુની સાથે પોતે પ્રગટ થઈ છે કે છે. અને ધામધણીની અર્ધાંગીની કોણ છે? શ્યામા મહારાણી છે. તો ઇન્દ્રાવતી પર તેમની પૂરી દયા છે કે છે. શ્યામાજી મહારાણીની જે દયા છે એ ઇન્દ્રાવતી પર પૂરેપૂરી દયા છે. તો તેમને મારા ઇન્દ્રાવતીના હૃદયમાં બિરાજમાન થઈને કે તેમને ઇન્દ્રાવતીના હૃદયમાં બિરાજમાન થઈ અને આ વચન કેવડાવી રહ્યા છે કે છે. સદગુરુ શ્રી દેવચંદ્રજી મહારાજ શ્યામાજીનો અવતાર એવા સદગુરુ કહે છે કે ઇન્દ્રાવતીના હૃદયની અંદર બેહી અને પોતે આ જે વાણીનું વચન છે એ વાણીનું વર્ણન કરી રહ્યા છે કે છે. કે સુંદર સાથને માટે તેમને આ સ્નેહપૂર્ણ કાર્ય કર્યું છે કે છે. તો કે છે સદગુરુએ આ સુંદર સાથના માટે આ કાર્ય બધું કર્યું છે અને આ વાણી ઇન્દ્રાવતી દ્વારા કેવરાવી છે કે છે. કે વચન એક તેહને ઇન પર હમ ઘરો જાય કે લેસી ખબર કે અડ્રત હોય કે કહે વચન તો સાથજી દ્રઢ કર લીજો મન. તો કે છે સદગુરુ શ્રી દેવચંદ્રજીની સુંદર સાથને એ વાત કરી રહ્યા હતા કે છે. દેવચંદ્રજી સ્વયં સદગુરુનો અવતાર કે છે. તો સુંદર સાથજીને એ પોતે વાત બધી સદગુરુ કરી રહ્યા હતા. તો હું ઇન્દ્રાવતી ના હૃદય રૂપી ઘરમાં બેસી અને તમારી ખબર લેતી રહીશ કે છે. એમ સદગુરુ સુંદર સાથને કહે છે કે હું ઇન્દ્રાવતીના હૃદયની અંદર બેહી અને કહે છે હું તમારી ખબર લેતી રહીશ કે છે. તો હું મહામતી શ્રી પ્રાણનાથજી કહે છે કે હું ઇન્દ્રાવતીના હૃદયની અંદર તું અદ્રશ્ય થઈને બેઠી છું કે છે, અદ્રષ્ટ રૂપે બેઠી છું કે છે અને બિરાજમાન થઈ અને આ વસનો કેવડાવી રહી છું કે છે. ઇન્દ્રાવતી દેવચંદ્રજી મહારાજ સદગુરુ કહે છે કે હું ઇન્દ્રાવતીના હૃદયની અંદર ગુપ્ત રૂપે બિરાજમાન થઈ અને હું આ વાત
કેવરાવી રહીશું કે હે સુંદર સાચી, આથી તમે આ વચનો દ્રઢતા પૂર્વક ગ્રહણ કરજો કે આપને કરી જોહે પહેલે ચાલ, પ્રેમ મગન બિસે જો હાલ, એ સબ કિયા अपने कारण यही પેડા अपना है सलन। તો કે છે પહેલા આપણે વ્રજની અંદર આવ્યા અને વ્રજ અને રાસલીલામાં આપણો એવો વ્યવહાર રહ્યો કે આપણે બધા પ્રેમ મગન થઈને જ રહેતા હતા. વ્રજની અંદર અને રાસની અંદર આપણો એવો વ્યવહાર હતો કે આપણે પ્રેમ મગન થઈને આપણે બધા સર્વસ રહેતા હતા, કે આપણો સમય વ્યતીત કરતા હતા પ્રેમમાં જ. ત્યાં પ્રેમ સિવાય વ્રજની અંદર કાંઈ હતું નહીં કહેશે. તો ધામધણીએ આપણે માટે જ આ લીલાનો વિસ્તાર કર્યો છે. સદગુરુ ધામધણીએ જે કે આ લીલાનો વિસ્તાર કર્યો છે, વ્રજની લીલાનો, રાસની લીલાનો કે જાગણી બ્રહ્માંડની લીલાનો જે કાંઈ વિસ્તાર કર્યો છે એ સુંદર સાથ માટે જ કર્યો છે. એટલે કહેવાયું છે કે આપણે માટે જ કર્યો છે. વસ્તુ કે આજ આપનો માર્ગ છે કે છે, અને તેમના પર ચાલીને આપણે આપણા મુકરર સ્થાન પરમધામ સુધી પહોંચી શકશું કે છે. આપણે વ્રજ રાસ આ જાગણીના જે કઈ સ્થાન છે એના દ્વારા જ આપણે કે પરમધામ તરફ પહોંચી શકશું કે છે. દેખ લાયા હે સબ પ્રગટ કર કે સાથ સકલ લીજો સીત ધર, કે હે जिन क्यों तुम है हल्की बात, ધની કહાવત અપની જાન. કે છે કે ધામધણીએ આપને માટે આ લીલા પ્રગટ કરી છે. આપણા પોતાના ધામધણી સદગુરુ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અક્ષરાતીત શ્રી કૃષ્ણજીએ આ લીલા આપણા માટે પ્રગટ કરી છે. કે છે કે હે સુંદર સાચી, તમે આ વાતને તમારા ચિત્તમાં ગ્રહણ તો કરો કે આપણા ધામના ધણીએ આ લીલા પ્રગટ કરી છે, તો પછી આ વાત છે એ ચિત્તની અંદર તમે ગ્રહણ કરો કે આ દિવ્ય વાણીને સાધારણ સમજતા નહીં. સદગુરુની વાણી છે. ગુરુની વાણી કોઈ સામાન્ય હોય નહીં. તો કે સ્વયં શ્રી શ્યામા મહારાણી સદગુરુ બનીને આવ્યા આ ઈ વાત કરી રહ્યા છે, તો આ કોઈ સામાન્ય સાધારણ વાણી નથી કહે છે. તો ધામધણી મને પોતાની અંગના સમજી અને આ દિવ્ય વાણી મારા દ્વારા કેવરાવી રહ્યા છે. ધામધણી સદગુરુ આ હૃદયની અંદર હૃદયમાં બેસી ગયા છે, અને આ વાણી મહામતી ઇન્દ્ર પ્રાણનાજી કહે છે કે મને આ વાણી કેવરાવી રહ્યા છે. તો કહેત હે સદા હે પ્રમોદ હે બચન, પર કબૂલ ના બાની એ ઉત્પતન, કે ઇન કારણ તુમ શૂન્યો સાથ, આપ में आए प्राणनाथ. પરંપરાગત ઉપદેશ સાતક વસનો તો બધા કહેતા જ આવ્યા કે છે. જે પરંપરા તરફ હતો ઉપદેશ એ તો બધા કહેતા જ આવ્યા. હવની પરંપરા પ્રમાણે હવ પોતે ઉપદેશ કહેતા હતા કે છે. પરંતુ આવી અખંડ વાણી પેલા ક્યારેય પ્રગટ થઈ નહોતી કે છે. જે સદગુરુએ આવી અને અખંડ વાણીને જે પ્રગટ કરી એ પેલા ક્યારેય થઈ નહોતી કે છે. તેથી એ સુંદર સાચી ધ્યાનપૂર્વક સાંભળો તમે કે છે. હું આ જે વાણી પ્રગટ કરું છું ને એ વાણીને સુંદર સાચી તમે ધ્યાનપૂર્વક સાંભળો કે આપણી વચ્ચે આપણા પ્રાણનાથ સદગુરુ પધાર્યા છે કે છે. કે આપણા હૃદયની અંદર જ્યારે સદગુરુ બિરાજમાન થાય, સદગુરુ પધારે આપણા આત્માની અંદર, ત્યારે આ વાણી પ્રગટ થાય. એમને વાણી પ્રગટ થતી નથી કે છે. તો આ જે કાંઈ છે એ સદગુરુના આધીનથી આ વાણી પ્રગટ થઈ રહી છે અને આ વાણી કેવરાઈ રહી છે કે છે. કે બહોત શીખા પણ વિધ વિધ કહી, પર નીંદ મેં આડે કશું હૃદય ના રહી. તો નીંદ ઉડાયો દેખ નેસલ રાસ, જો હૃદય હોયે પીયુ કો પ્રકાશ. કે છે સદગુરુએ આપણને પહેલો આત્મા અને પરમાત્માનો લગતો અનેક પ્રકારે કેટલાય ઉપદેશો આપણને આપ્યા. કે છે કે આત્મા અને પરમાત્માનું મિલન કરવા માટે આપણને કેટલાય આપણા સદગુરુએ ઉપદેશ આપ્યા. પણ કે છે આપણા હૃદયમાં લેસ માત્ર ટકો જ નહીં. સદગુરુએ તો ઘણો પ્રેમરસ પાયો અને ઘણું વાણીનું વર્ણન પણ કર્યું. અહીં ઇન્દ્રાવતી કહે છે કે આ હૃદયમાં ટક્યું નહીં, નિંદ્રાધીન હતા, અજ્ઞાન રૂપી હતા, એટલે આ હૃદયમાં એ પ્રવાહ ટક્યો નહીં કહે છે.
કે અખંડ રાસલીલાનું ધ્યાન કરીને તમે તમારી ભ્રમરૂપી નિંદ્રાને દૂર કરો કે છે. જે રાસલીલા છે એ અખંડ છે, વ્રજલીલા છે એ પણ અખંડ થઈ ગયેલ છે. તો કે છે એમનું ધ્યાન તમે ધરો અને કે છે નિંદ્રાને આ દૂર કરો, અજ્ઞાનને દૂર કરો કે છે. અને જેથી હૃદયમાં સદગુરુના જ્ઞાનનો પ્રકાશ ફેલાઈ જાય. તેથી કે છે જે આપણા ગુરુ આપણને વસનો કહી રહ્યા છે એ વસનો આપણા દિલની અંદર ઉતરી જાય તો કે છે આપણને જ્ઞાનનો પ્રકાશ ફેલાઈ જાય કે અબ નિંદ કીએ કે નહીં એ બેર, પીયું આયે બુલાવન ઉડાયે અંધેર. અને પહેલે કહ્યા પીયું પ્રગટ પુકાર, અને અંતર રહે કહેલાયા આધાર. અંતર રહે કહેલાયા આધાર. કે હવે માયાવી જગતમાં સૂઈ રહેવાનો વખત નથી. અહીં સદગુરુ કહે છે કે હે વાલા સુંદર સાધજી, આ માયામાં સૂઈ રહેવાનો વખત નથી. કે છે અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરી અને ધામ ધણીને સર્વસ્વ તમે બોલાવવા આવ્યા છે. કે છે કે અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરી અને આ ધામ ધણી આપણને બોલાવવા માટે આવી રહ્યા છે. કે હાલો હવે સુંદર સાધજી આપણા ધામની અંદર આપણે જવું છે. તો પોતે તેડવા માટે આવ્યા છે. કે છે કે પહેલા પણ એમને પ્રત્યક્ષ પ્રગટ કરીને પોકાર કરીને જગાડ્યા હતા. પહેલા સદગુરુએ પોકાર કરીને જગાડ્યા હતા. હવે ઇન્દ્રાવતી સ્વરૂપે મહામતી શ્રી પ્રાણનાથજી જગાડી રહ્યા છે. સૌ સુંદર સાથને કહે છે કે હવે તેમને મારા હૃદયમાં બેસીને આ વાણી કેવડાવી રહ્યા છે. પહેલા તો કે આપણે ખૂબ જગાડ્યા હતા, આપણે ગ્રહણ કર્યું જ નહીં કાંઈ. આપણે અજ્ઞાનની અંદર ઘૂમતા હતા એટલે આપણને સદગુરુએ કાંઈ વસ્તુનો કીધા એ કાંઈ લાગુ પડ્યા જ નહીં. નો રાસનું વર્ણન લાગુ પડ્યું, નો વ્રજનું વર્ણન લાગુ પડ્યું કે નો જાગણી થઈ. તો કોઈ વસ્તુ આપણને આ શબ્દ લાગુ પડ્યો નહીં સદગુરુનો કહે છે. એટલે કહે છે કે ઇન્દ્રાવતી કહે છે તો આજે બીજી વખત મારા હૃદય ધામની અંદર આવી અને પોતે સ્વયં મને કેવડાવી રહ્યા છે. કહે છે અને આ વાણી પ્રગટ કરી રહ્યા છે કે મોહે એક બસન ના આવે અસ્તુત, પર શોભા દઈ જો કાલભૂત. કે અસ્તુત की इत कैसी बात प्रगट होने કરી વિખ્યાત. કે છે મને તો તેમની અસ્તુતિ માટે એક વસન પણ કહેતા આવડતું જ નહોતું કે હું મારા સદગુરુને હું અસ્તુતિ કરું. એવું એક વસન ઇન્દ્રાવતી કે મને આવડતું નહોતું. કે છે મને મારાથી કહેવાતું નહોતું અને મને આવડતું નહોતું. કે છે પરંતુ જેમ પથ્થરની મૂર્તિમાં દેવી શક્તિનું આહ્વાન કરવામાં આવે છે, જેમ પથ્થરની મૂર્તિ હોય અને મૂર્તિને પધરાવી હોય પછી એમાં દેવી શક્તિનું કોઈ આહ્વાન કરતા હોય આપણે, એવી જ રીતે કહે છે તેવી રીતે આ નશ્વર શરીરને આ વાણી કહેવાનો માત્ર શોભા આપી છે. કહે છે આ મારું નશ્વર શરીર છે ઇન્દ્રાવતી કહે છે. તો કહે છે ખાલી મને આ વાણી કહેવા માટે આ શોભા મને આપી છે મારા સદગુરુએ. સદગુરુની શોભા વચન સિવાય આપણે એક વચન પણ બોલી શકતા નથી. કહે છે તેમ ઇન્દ્રાવતી આપણને કહી રહી છે, જો સુંદર સાથને કહી રહી છે કે સદગુરુની જો કૃપા થાય, સદગુરુની દયા થાય તો પછી આ વાણીનું વર્ણન આપણે કરી શકીએ, નહીતર આપણે આ વાણીનું વર્ણન થઈ શકે નહીં. કહે છે કે તેવી જ રીતે આ નશ્વર શરીરને આ વાણી કહેવાનું માત્ર શોભા જ આપી છે તો ધામધણીની અસ્તુતિ કરવાની વાત જ ક્યાં રહી. સ્વયં સદગુરુ આવીને જ કહે છે મને આ શોભા આપી છે તો મારે અસ્તુતિ કઈ પ્રકાર કરવાની વાત જ નહીં રહી. અસ્તુતિ જ ન કર્યા કોઈ કે હું તો કહે છે અસ્તુતિ કરવાની વાત જ ક્યાં રહી છે. તો પોતાનું સ્વરૂપ પ્રગટ કરવા માટે તેમને પોતે જ આ બધું કેવડાવી રહ્યા છે. કારણ કે સદગુરુનું જે સ્વરૂપ છે, સ્વરૂપ સુંદર સંકુલ સકોમલ રૂહ દેખ નૈના ખોલ. તો કે છે આ જે સ્વરૂપ છે એની શોભા જે છે એ પોતે પ્રગટ કરવા માટે પોતે કેવડાવી રહ્યા છે આપણને. કહે છે પોતાના સ્વરૂપને પ્રગટ કરવાનું છે ને, સદગુરુનું સ્વરૂપ જો પ્રગટ થાય તો આપણને સમજાય બધું, નકર આ વાણી સમજાય નહીં. કહે છે એટલે કહે છે કે એના સ્વરૂપને પ્રગટ કરવા માટે પોતે મને આ બધું કેવડાવી રહ્યા છે. કે ફલ વસ્ત જો ભારી બસન, જીવ ભી ના કહે આગે મન, સોય પ્રગટ કિए અપાર જોહે હુતા અખંડ ઘર સાર.
હવે મહામતી શ્રી પ્રાણનાથજી કહેશે કે તેમની વાણીના ફળ સ્વરૂપ, કે જે આ વાણી છે સદગુરુની, એના ફળ સ્વરૂપ 4 ગર્ભિત વસનોનું વર્ણન, કે 4 ગર્ભિત વસનોનું જે વર્ણન છે એ જીવ પણ મન સમક્ષ કરી શકતો જ નથી કહેશે. આ જે જીવ છે ને એ મનની સમક્ષ કાંઈ કરી શકતો નથી કહેશે. એવા અપાર વચન અખંડ વાણી દ્વારા પ્રગટ કર્યા છે કહેશે. કે વાણી દ્વારા સદગુરુએ બહુ પ્રગટ કરી દીધું, પણ આપણે કહેશે કે અજ્ઞાનમય હોવાથી આપણે કાંઈ વસ્તુ ગ્રહણ કર્યું નહીં કહેશે. કારણ કે આ માયા એવી પ્રબળ હતી, તો પહેલા તો સદગુરુ આપણને બહુ કીધું હોય પણ આપણને કાંઈ લાગુ પડ્યું હોય નહીં. તો આ બીજી વખત ઇન્દ્રાવતી કહેશે મારા દિલ ધામની અંદર આવ્યા, મારા દિલની અંદર આવ્યા, મારા હૃદયની અંદર આવી અને બધું પ્રગટ પોતે કરી રહ્યા છે. એનો સાર અખંડ પરમધામનો જ છે કહેશે. કે આ 4 જે સમજાવી રહ્યા છે ને એ બધું અખંડ પરમધામનો સમજાવી રહ્યા છે. આવી રીતે મહામતી શ્રી પ્રાણનાથજી આજના સત્સંગની અંદર આપણને વર્ણન કર્યું છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય.